ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ સવારમાં જો હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને મસ્ત રેડી થઈ ગઈ છું. હવે કરીશ નાસ્તો, કેમ કે બહુ ભૂખ લાગે છે ગાઈસ. આજે બહુ મોડા ઉઠી કેમ કે આજે હતી રજા. હવે કરીશ નાસ્તો, તો જોઈએ નાસ્તામાં શું છે. ચલો તો ગાઈસ આપણે લાગી ગયા હતા મસ્ત કામ પર પોતું મારવા. જુઓ મસ્ત પોતું મારવા લાગી ગયા છે. અને છે ને આજે જુઓ ગાઈસ ઓસરીમાં બધે પોતું થઈ ગયું છે અને હોલમાં અને છે ને બેડરૂમમાં બાકી છે. કિચને મસ્ત ક્લીન થઈ ગયું છે. જો બતાવું ગાઈસ સવારમાં પહેલાં કિચન સાફ કરવાનું બહુ મસ્ત. અને ગાઈસ આજે વહેલું 10 બી નહીં વાગ્યા અને વહેલું કામ થાય છે. એનું કારણ તો આજે વિપુલભાઈ નહીં, કેમ કે આજે ભૈલું ગયેલ છે પાવાગઢ ગયેલ છે ફરવા. નહીં તો 11 વાગ્યા સુધી તો સૂઈ જ રહે. એટલે હું તો ઘરે હોય નહીં તો મમ્મીને બી મોડું થાય. અને બતાવું મમ્મી આવે એટલે જો પોતું મસ્ત કરી લઉં પછી મળીએ. જો ગાઈસ 10 વાગી ગયા અને મારી મમ્મી બહુ અને આજે તો ગાઈસ હું હજુ 10 નહીં વાગ્યા અને હું ઘેર હું ને એટલે મસ્ત ફટાફટ ફોર્મ થઈ ગયું. નકામાં મમ્મી 1 વાગ્યા સુધી બોલો કશું બોલશો. 1 વાગ્યા સુધી તો નહીં પણ 11 વાગ્યા સુધી હોય જાય ને એટલે 11 તો વાગે. અને કોમ બધું પતી જઈશ. હવે ઊંઘી જવાનું, 10 વાગે ઊંઘી જવાનું. 5 વાગ્યા વગર ઉઠવાનું નહીં. અને તાપ આવી જશે ઓટલા ઉપર બહુ, એટલે પોતું મારશે મારી મમ્મી મારે છે. ચમકો બહુ તાપ આવી જશે. હવે જો હજી 10 નહીં વાગ્યા ને આટલો બધો તડકો આવી ગયો ઓટલા ઉપર. ખાવાનું બાકી છે હજુ રોટલી એટલી બનાવી, શાક નહીં બનાવી, કેમ કે જ્યાં ખાવાનું ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ લેવાનું એવું ગાઈસ. અત્યારે બહુ ગાઈસ 10 વાગી જાય અને મૂન વરસાડી 2 જઈએ છીએ ગાઈસ. બહુ ગરમી છે એટલે જાંબુ તોડવા જઈએ છીએ. આવી ગરમીમાં જામુન સૂટ પીવું છે એટલે ગાઈસ વરસાડીને ઉપર ચડાવી દીધો. હેડ હંસા ઓ કિનલી હેડ ઉપર ચડવાનું હોય. હેડ કિંજી ઉપર ચડી જઈ. કિંજી બહુ બધા તોડી લાવજે મસ્ત ગાઈસ. કોણ ખાવા તાઈ જો અને જો આવા નકમો માણસ ચડતા નહીં આવડતું ગાઈસ. જો ફાઇનલી ગાઈસ તો અંકી ચડી જઈશ ઉપર. આટલા આગળ ના જવાય, આટલું જ ચડાય. પરાણે બીક લાગે પડી. હું ટ્રાય કરું, આવડતું તો છે ને. અને આ ત્રીજું બંદર જાતી સૌથી પહેલા ક્યાં ગયેલી દેખાતું નહીં. આઈ રહ્યું આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. અને હવે આપણે જઈશું ઉપર. બહુ બધો છે પણ ઉપર ચડવાની બહુ બીક લાગે ગાઈસ. અમે ફાઇનલી જામું ઉપર બહુ મહેનત પછી ચડી ગયા છે ઝાડ ઉપર. 3 બંદર ચડી ગયા જો ગાઈસ. એક આયર્યું અને એક આયરી કિંજુ. જો કેટલા બધા તોડ્યા. અને આયરી ગાઈસ તમે ખાવું હોય તો આવી જાઓ. અમે તોડતા નહીં ખાલી ગાઈસ. હું આટલે બેહી જો આનથી આગળ નહીં જતી કેમ કે બહુ બીક લાગે એવું છે. જો અને એ ગાઈસ જો આ જુગાડ કરી ખાટલો મૂક્યો પછી ચડ્યો છે જુગાડ કરી વરસાડીને 2 ગાઈસ વર્ષા ઉપર ચડી ગઈ છે. 3 બંદર ચડી ગયા. જસમના પડી જાય. પેલી અંકી અને પેલું અદૃત જાય નહીં દેખાતું. હાય ગાઈસ. હાય ગાઈસ. પેલું અદૃત દેખાતું જ નહીં. દીદી ઉતરતા નહીં યાર. તું ફસાઈ ગઈ. ગાઈસ આ જો
નવી નવી દુલ્હનો જો બે બે ગઈ અમે નાનો હતો ને તાર અમે નાનો હતો ને તારે આવું રમતો હતો જો ગઈ સર અંશા કોની હાડી કોની પહેરી એમ કે કોની પહેરી પણ એમ કહું અલ્યા તે તો દક્ષિણી પહેરી પાછી જો ગાઈસ કોના અંગાત લગન કોના અંગાત કરે એમ તો કે કોણ હતા ઘરવાળો કોણ હમ તો પછી કોના અંગાત લગન કરે આ જબરું પહેરી જો ગાઈસ પાછું સાડી બાડી કોની પહેરી ગાઈસ આવું કોઈ રમા હાડીઓ પહેરીને રમા એમ કહેજો જો ગાઈસ જાંબુ સૂપ બનાવશે એટલે હું લઈને બેસી જઈશું જાંબુ અને હું છોડું છું એને જોવામાં મમ્મીને બનાવશે આ કાળો કાળો બેટન શાક જે ભાવતું નહીં બનાવું અને હું બનાવી કાળા કાળા જાંબુનું સૂપ એટલે તે જો રોટલીનું સૂપ ચમનું ખાવાનું તા મોડું જેવું થાય બધું તો નાગેન જેવી જીભ થઈ જાંબા ખાજે જાંબા એને જંબુ બહુ ખાધો ગાઈસ એટલે કાળી કાળી જીભ થઈ બે જમ્બો ખાધ્યો અને આ બધાનું સૂપ બનશે રોટલીનું સૂપ સૂપ પીએ ગાઈસ હું મસ્ત ઊંઘીને ઉઠી ગઈ છું અને 2 થી 6 ઉઠી અને મમ્મી જાય છે ચા પીવા બતાવું વાગી ગયા છે 3 જો ગાઈસ હું ખાઉં છું મમરા જો ગાઈસ મસ્ત જાંબુના થીલિયા નીકાળી દીધા મેં અને છે ને હવે થોડી વાર માટે એને છે ને ફ્રીજમાં મૂકી દઈશું થોડું મીઠું નાખી દઈએ આ રીતે થોડુંક જ નાખીશું અને ફ્રીજમાં મૂકી દઈએ હવે થોડી વાર માટે એટલે છે ને ફ્રીજમાં મૂકી દઉં ને જો ગાઈસ હવે છે ને થોડી વાર માટે મસ્ત જશે ફ્રીજમાં અને પછી અમને છે ને બનાવીએ આપણે સૂપ જો આ જામનું ખાવાના જ છે ખાવા થશે અને મારી મમ્મી બતાવજો ગાઈસ મારી મમ્મી નવરી થઈ ઊંઘી ગઈ જો ગાઈસ ફોન જોવો ને બાકી પૈસા માગ માગ કરે ને કોઈ પૈસા ગાઈસ અમે છે ને બહુ ગરમી છે એટલે હવારના બનાવીએ છે જામુન સૂટ એટલે અત્યારે હું બનાવું છું જામુન સૂટ પણ એના માટે મિક્સર નહીં મળતું ગાઈસમાં મમ્મીએ મિક્સર મૂકી દીધું છે ક્યાંક એટલે શોધું છું મળી ગયું ગાઈસ જો અને હવે બનાવીશું બધું રેડી કરીને મૂક્યું છે બનાવીશું ગાઈસ જો મને કહેશે બનો અને એને લીધો છે રસોડાનો સહારો ઉપર ચડવા માટે અને કેવું હોય તો મને કે પહોંચાતી નથી એટલે હાઈટ ગાઈસ વધારવી પડશે અને મને કહેવાનું હોય તો પણ વધતી નહીં કાકા દ્વારકા જઈને આવ્યા છે લાઈટ ગઈ ગાઈસ અગ્નો થઈ ગયો છે બાબા તો ચાલ આવશે હવે લાઈટ હાચુકલી જઈ સિરિયસ યાર લાઈટ જઈ ગાઈસ લાઈટ જતી રહી એવું કરીએ બોલો આપણા નસીબમાં નથી ગાઈસ પેલા રવિવારનું બનાવીએ છે અને આજે થયો એના પછી રવિવારમાં આજે લાઈટ જતી રહી છે લાઈટ જતી રહી ગાઈસ જલ્દી આવવાનો લાઈટ પછી કરીએ કો ગાઈસ લાઈટ આવી ગઈ આપણા નસીબ અને આપણે લાગી ગયા છે કામે વિપુલનો ગાઈસ પીવો તો પણ વિપુલ છે ને હજી આવી નથી રહ્યો એ ગયો છે ને પાવાગઢ હજી આવી નહીં રહ્યો બધું બગાડી હું બહુ ઓછું બરફ બનાવી હતી મી બનાવ્યું કાકી ચાના બધા કવાલી કરતા હતા મમ્મી ને બધા આવી ગયા કાકા
જોવા માટે. હા જમવાનું જોશ કાઢી નાખું. અને જો આ કેટલા બધા આમ થલિયાના કાઢી દીધા છે જાંબુના અને જાંબુ લઈ લીધા છે અને આની અંદર જો પછી આ લઈશું ગ્લાસ મસ્ત કટિંગ માટે લઈશું અને મસ્ત એને જુઓ આ રીતે કરી દઈશું અને મૂકી દઈશું અને હવે લઈશું મિક્સર અને મિક્સરની અંદર છે ને મૂકી દઈશું મસ્ત અને કરી દઈશું એને ક્રશ થોડા આઈસ ગાઈસ આઈસ તો નીકળતો નથી. પેલું હતું ને મારે બહુ મસ્ત હતું ગાઈસ અંકી બનાવતી હતી જામુન સૂટ અને જો આ કાકી કપડાવાળા કાકા બેન જ્યાં તો ફાઇનલ ગાઈસ જામુન સૂટ તૈયાર થઈ ગયો છે. દેખ બહુ મસ્ત થયું મસ્ત થયું છે. આપણે મને એ બધું સારું થાય. હા તું બરાબર ક્યાં ખરાબ થાય કોઈ દિવસ. ફાઇનલી ગાઈસ કાકીને કાકાને આપી દીધું છે. મસ્ત નહીં લાગતું પણ આપણે બી લઈ લીધો છે. રાંકી મૈપુને આપવા જાય છે. તો ગાઈસ બહુ મસ્ત બને છે. તમને કોઈ નહીં આપવાનું. દેખો જેમ જોઈ આવી જાઓ ગાઈસ એ પછી ચાખવા તો દે ગમું પહેલું ને આપું લે. ગાઈસ મયુર આવી ગયો પીવા. આ દે તો ગ્લાસ પાછો જો બને ક્યારે બને ગાઈસ અંકી વાતે વધ્યો નહીં એટલે છેલ્લો બજાર પતાવી દીધો એટલે જોવામાંથી પિક્ચરમાંથી કામ ચલાવી લઈશું નહીં. મારા ભાગમાં બી થોડું જ આવ્યું કે જે બનાવે ને એના ભાગમાં થોડું જ આવે. એટલે બધા પતાવી દીધો એટલે મહેનત કરી મેં અંકી બેને લાગ્યો તને મસ્ત લાગ્યો ને. અંકી મૈપુન બી મસ્ત લાગ્યું. ફરી ટ્રાય કરીશ બરાબર. નવું કરીશું હા નવું કરીશ. ગઈશ જો વિપુલ આવી જશે પાવાગઢ જઈને બુલેટ લઈને જતા છે પાવાગઢ અને આવી જશે ઘરે. નહીં લાલ લાલ ઓખું થઈ ગયું. કંટાળ્યા થાકી જજો. ચડાયું નહીં ગાઈસ ગરમી બહુ હતી ને એટલે વિપુલ